મોરબી મહાનગરપાલિકા અને મોરબીના ધારાસભ્યની જે કામગીરી છે તેની પોલ ખુલી હોય તેવા દ્રશ્યો મોરબીમાં સામે આવ્યા છે। ત્યારે મોરબી જીઆઈડીસીના નાકાથી લઈને કન્યા છાત્રાલય રોડ પર વગર વરસાદે પાણી ભરાયા છે। જી હા, આ ગટરના પાણી ભરાયા છે। આ વિડીયોમાં જોઈ શકો છો, સમગ્ર જે રસ્તો છે તે પાણીવાળો થઈ ગયો છે। રસ્તા પર જે ગટરના પાણી છે તે ફરી વળ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકાની કામગીરી છે અને જે ધારાસભ્ય જે છે તે પોતાની કામગીરીની વાહવાહી બટોરતા અવારનવાર જોવા મળતા હોય છે, પરંતુ જે મોરબી શહેરની પાયાની જે સુવિધાઓ છે તે મોરબી શહેરમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે। અને જો ગ્રાઉન્ડ પર જઈને જોઈએ તો આ જે પરિસ્થિતિ છે તે કંઈક જુદી જ જોવા મળતી હોય છે। રસ્તા પર ઠેર ઠેર પાણી જોવા મળતા હોય છે। ગટરના પાણી આ વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે ફરી વળ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે તેમાં ગટરના પાણીના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય સેવાઈ રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા અને ધારાસભ્યની જે કામગીરી છે જેની વાહવાહી બટોરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક શૂન્ય ગણી શકાય।